નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ. આપણે ફરી એકવાર વાત કરવાના છીએ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની. સતત એ વિશે સમાચારો આવી રહ્યા છે, સતત આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. એ બધું જ થઈ રહ્યું છે સત્ય જાણ્યા વિના. સત્ય ધીમે ધીમે લોકોની સમક્ષ આવશે અને ખ્યાલ આવશે કે વાસ્તવમાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુંબઈનું કલેવર બદલાવી નાખનારી એક વિશાળતમ અને સૌથી આશાસ્પદ યોજના છે. આપણે તાજી ઘટમાળની વાત કરીએ. અમુક સંસ્થાઓએ, રાજકીય પક્ષોએ એવા દાવા માંડ્યા છે કે ધારાવીની 600 એકર જમીનના લોકોનું, એના વેપારીઓનું પુનર્વસન કરવા માટે આ પ્રોજેક્ટ અંતર્ગત 1250 એકર જમીનની માગણી કરવામાં આવી છે. મુદ્દે ખરેખરી જમીન 600 એકર છે, જ્યારે પુનર્વસન માટે જોઈએ છે 1250 એકર. આ વાતમાં તથ્ય કેટલું એ વિશે અમે વિશ્લેષણ કર્યું, માહિતી ભેગી કરી, પ્રચાર પ્રસાર માધ્યમોમાં છપાતા અહેવાલો વગેરે તપાસ્યા, સરકારી નિયમો જાણ્યા અને જે તથ્ય અમને સમજાઈ રહ્યું છે એ અમે તમારી સાથે વહેંચી રહ્યા છીએ. પહેલો મુદ્દો, ધારાવી પુનર્વસન માટે જો સત્તાવાર રીતે જોઈએ, અદાણી જૂથની, અદાણી રિયાલિટીના દાવા પ્રમાણે જોઈએ તો 1250 એકર જમીનની માગણી કરવામાં આવી જ નથી. કહેનારા એમ કહે છે કે કંપનીને, જે મહારાષ્ટ્ર સરકાર અને અદાણી રિયાલિટી વચ્ચે ભાગીદારી છે, જેમાં અદાણી રિયાલિટી 80% અને મહારાષ્ટ્ર સરકાર 20% ભાગીદાર છે, એ કંપનીએ 1250 એકર જમીન કઈ રીતે માગી છે? તો 45 એકર જમીન રેલવે પાસેથી, 64 એકર જમીન મુલુંડની, 283.40 એકર ભાંડુપના મીઠાના અગરની જમીન, 820 એકર જમીન દેવનારના ડમ્પિંગ ગ્રાઉન્ડની, 17 એકર જમીન બીકેસીના જી બ્લોકના ભાગોની અને 21 એકર જમીન કુર્લા સ્થિત મધર ડેરીની, જે લગભગ માળાની જમીન છે, એની માંગણી આ પ્રોજેક્ટના રહેવાસીઓના પુનર્વસન માટે કરવામાં આવી છે. આ હકીકત નથી. માગણી સત્તાવાર રીતે જાહેર થયેલા નિવેદન પ્રમાણે માગણી થઈ છે 541 એકરની, અને એ વધીને જો ભવિષ્યમાં પ્રોજેક્ટની જરૂરિયાત અનુસાર, કારણ કે આ પ્રોજેક્ટના 2 ટુકડા છે. સૌથી પહેલા ધારાવી વાસીઓનું પુનર્વસન, જે લગભગ 7 વર્ષ ચાલશે, અને એ પછી રિક્ત થયેલી જમીનનો ઉપયોગ કરતા એને સંપૂર્ણપણે સુસજ્જિત કરી અલ્ટ્રા મોડર્ન ટાઉનશીપ કે બિઝનેસ હબમાં કન્વર્ટ કરવા કુલ વર્ષ જશે 17. તો આ પ્રોજેક્ટ છે બહુ લાંબો. એના માટે 600 એકરની ધારાવીની જમીન સામે હાલની માગણી છે લગભગ 541 એકરની. એ વધીને થશે તો કેટલી થશે? મહત્તમ 800 એકર. એનાથી વધારે જાય એવા અત્યારે કોઈ સંજોગો નથી, કે નથી એવી કોઈ અદાણી જૂથની માગણી. અને એ જે જમીન અત્યારે ફાળવી દેવામાં આવી છે એવી વાત છે, એના પણ સત્ય અને તથ્ય આપણે સમજી લઈએ કે દેવનારમાં 800 એકર પ્લસ જમીન છે, એમાંથી માગણી તો માત્ર 200 એકરની થઈ છે, 800 એકરની થઈ જ નથી. અને સ્ટેટ કેબિનેટે ઓલરેડી આ પ્રોજેક્ટ માટે ભાંડુપમાં
283 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી છે, પણ એ જમીનમાંથી પણ 33 એકર જમીન તો સરકાર પોતે વાપરી રહી છે. એટલે જે બાકીની જમીન છે એ મળશે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે, ધારાવી વાસીઓના પુનર્વસન માટે. આપણે એ મુદ્દા ઉપર પણ આવશું કે ધારાવી વાસીઓનું પુનર્વસન ધારાવીમાં કેમ નહીં અને ભાંડુપમાં શા માટે, એ આપણે આગળ જોઈએ. બીકેસીના બેન્ડ્રા કુર્લા કોમ્પ્લેક્સના જી બ્લોકમાં જે જમીન માંગવામાં આવી છે પુનર્વસન માટે નથી માંગવામાં આવી, એ માત્ર કાસ્ટિંગ યાર્ડ માટે માંગવામાં આવી છે. અને આ આખી વસ્તુ આપણને એટલું ફલિત કરી આપે છે કે ખરેખર જે માગણી થઈ છે ને એ દાવાઓ કરતા ક્યાંય ઓછી છે, વત્તા એ તબક્કાવાર છે. એવું નથી કે આજે બધી જમીન આપી દો તો જ ધારાવીનું પુનર્વસન શક્ય થશે. બીજું, ધારાવીમાં 600 એકર જમીન છે, એ કદાચ સર્વ વિદિત વસ્તુ છે, પણ એ 600 એકરમાંથી પણ 300 એકર જમીન એવી છે જ્યાં પુનર્વસન કે રીડેવલપમેન્ટ થવાનું નથી. શું કામ નહીં થાય? કારણ કે એ જમીન પર ઓલરેડી ધારાવી કોલીવાડા અને માહિમ નેચર પાર્ક આ બેના સ્ટ્રક્ચર્સ અને એની સુવિધાઓ છે. આ જમીન તો સમગ્ર પુનર્વસન પ્રોજેક્ટમાં રીડેવલપમેન્ટના કામ દરમિયાન એમનેમ જ રહેવાની છે. તો 600 એકરનો કહેવાતો પ્લોટ, એમાંથી ધારાવીના પુનર્વસન માટે વપરાશે લગભગ 300 એકર જમીન. એ પણ ક્યારે વપરાશે? જ્યારે ધારાવીમાં રહેતા, ધારાવીમાં વેપાર કરતા લોકોનું પુનર્વસન થઈ જશે. ધારાવીમાં 600 એકર જમીન છે એ માન્ય છે, પણ એ 600 એકર જમીનનો ઉપયોગ પુનર્વસન કે રીડેવલપમેન્ટના કામ માટે થવાનો નથી. ઉપયોગ થશે લગભગ 300 એકરનો. શું કામ? કારણ કે ધારાવીમાં ઓલરેડી ધારાવી કોલીવાડા અને માહિમ નેચર પાર્ક આ બે જગ્યાએ જે સ્ટ્રક્ચર્સ અને સુવિધાઓ છે એને આ પ્રોજેક્ટ અંતર્ગત છંછેડવામાં નથી આવવાના. એટલે કુલ 600 એકરમાંથી પુનર્વસન, રીડેવલપમેન્ટ કે મોનેટાઇઝેશન માટે વપરાશે તો 300 એકર જ જમીન, એનાથી વધારે નહીં. હવે મુદ્દો એ છે કે આ 300 એકરમાં પણ શું બાંધકામ થઈ શકે, કેટલું થઈ શકે? તો મુંબઈમાં જાત જાતના બાંધકામના નિયમો છે. દાખલા તરીકે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પ્રમાણે, સિવિલ એવિએશનના નિયમ પ્રમાણે જે જમીન ઉપલબ્ધ થશે એના પર અમુક હદથી વધારે ઊંચા બાંધકામ શક્ય થવાના નથી. એ શક્ય નહીં થાય તો પુનર્વસન કે મોનેટાઇઝેશન બંને કેવી રીતે થશે? એના જ તોડ સ્વરૂપે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ ખૂણામાં જે જમીનની આપણે વાત કરી, લોકો પ્રમાણે 1250 એકર અને કંપની પ્રમાણે 541 એકરની માગણી થઈ છે, એનો ઉપયોગ આના માટે થશે. અને હવે આપણે એ પ્રશ્ન પર પાછા આવીએ કે ધારાવી વાસીઓને મુલુંડ, ભાંડુપ, કુર્લા કે બીજે ક્યાંક શા માટે વસાવવાના? તો વિગતો અનુસાર એના બે ભાગ પડે છે. પહેલો ભાગ છે ધારાવીમાં વસતા અને વેપાર કરતા એ લોકો, જે લોકો વર્ષ 2000 પહેલાથી ત્યાં છે, અને ધારાવીમાં વસતા એ લોકો, એ વેપારીઓ જે લોકો 2000ના વર્ષ પછી ત્યાં આવ્યા છે. આ બે ભાગ આપણે અલગ પાડી દઈએ. તો પહેલો ભાગ જે છે એ પ્રમાણે 2000ની સાલ પહેલાના જેટલા પણ ધારાવી વાસીઓ છે, પછી એ રહેવાસી છે કે વેપારી, એનું પુનર્વસન ધારાવીમાં જ થશે. આ એક વસ્તુ દીવા જેવી સ્પષ્ટ કરી દેવામાં આવી છે. તો સવાલ એ આવ્યો કે 2000ના વર્ષ પછી ત્યાં આવીને વસેલા કે ત્યાં વેપાર કરતા લોકોનું શું થશે? એના માટે જ આ જમીનની માગણી થઈ છે. આ લોકોને નવ ધારાવી નામે વિકસિત થનારા વિવિધ કોમ્પ્લેક્સીસમાં વ્યવસ્થિત, સન્માનજનક અને સુવિધાપૂર્ણ
પૂર્ણ ઘર કે વેપાર, જે પણ આગળ જતા સ્પષ્ટતા આવશે કે વેપારીઓને શું મળશે, એ બધું એ લોકોને ત્યાં પૂરું પાડવામાં આવશે. માત્ર એટલું જ નહીં, કાયદો શું કહે છે કે 1 હેક્ટર જમીન હોય મુંબઈમાં તો એમાં વધુમાં વધુ 650 ફ્લેટ્સ જ બાંધી શકાય, એનાથી વધારે નહીં. તો એ જમીનમાં પણ 18% જગ્યા રસ્તાઓ માટે ખુલ્લી મૂકવાની છે, 15% ગ્રીન ઝોન એટલે લીલોતરી માટે છોડી દેવાની છે, 7% જગ્યા ઓછામાં ઓછી માળખાકીય સુવિધાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાશે, અને બીજી 10% જગ્યા એમાં એવી રીતે આરક્ષિત રાખવામાં આવી છે કે ત્યાં કમર્શિયલ વપરાશ માટેના બાંધકામ થઈ શકે, શોપ્સ બની શકે, વર્કશોપ બની શકે, ઓફિસ બની શકે, જે પણ બની શકે. એ શા માટે બનાવવાની છે? કારણ કે એનાથી થશે આવક. એ આવકથી 9 ધારાવીની સોસાયટીઝ, હાઉસિંગ સોસાયટીઝ જે રકમ કમાશે એનાથી એ સોસાયટીનું મેન્ટેનન્સ આસાન અને પોસાય એવું થઈ જશે. એ સિવાય એ સોસાયટીઓને ભવિષ્યમાં ટકાવવી સારી પરિસ્થિતિમાં કદાચ અઘરું થઈ શકે છે. એટલે જ આ બધી જ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને, CRZને ધ્યાનમાં રાખીને, સિવિલ એવિએશનની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અલગ અલગ વિસ્તારમાં જમીન માંગવામાં આવી છે. અન્યથા એની જરૂર ના પડે. અને 1250 એકર તો છે જ નહીં. વાત અત્યારે છે 541 એકરની, જે વધી શકે છે 800 એકર સુધી, એનાથી ઉપર જઈ શકે નહીં એવું સ્વયં કંપનીના અધિકારીઓએ હાલમાં સ્પષ્ટ કર્યું છે. રહી વાત આ જે પણ જમીન લેવામાં આવશે કે સરકાર તરફથી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે, પછી એ મુલુંડની હોય, ભાંડુપની હોય, દેવનારની હોય, કુર્લાની હોય, ક્યાંયની પણ હોય, એમાંની ઘણી બધી જમીન અત્યારે કોઈ ઉપયોગ વિના પડી છે અથવા એનું કોઈ ભવિષ્ય નથી. તો ત્યાં કદાચ સેગ્રિગેટેડ ફોર્મમાં નાગરિકો વસે તો એનાથી કોઈ પણ ઉપનગરને કે વિસ્તારને ભારણ પડે એની શક્યતા ઓછી છે. પછી એ મુલુંડ હોય કે બીજી કોઈ પણ જગ્યા. શા માટે? કારણ કે મુંબઈના દરેક ઉપનગરમાં, શહેરના દરેક ખૂણામાં સતત નવી વસ્તી તો વધી જ રહી છે. સારી વસ્તુ એ છે કે ધારાવી રીડેવલપમેન્ટ અંતર્ગત 2000ની સાલ પછીના ધારાવીવાસીઓના પુનર્વસન માટે એક ઠેકાણે હકડે ઠઠ માણસો ભરી દેવાને બદલે, એ ઉપનગરને તકલીફમાં મૂકવાને બદલે અહીંયા વિચારશીલ રીતે એના વિભાગ પાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને એક વિસ્તારમાં એટલા જ માણસો રહે જેનાથી ઉપનગરને કે વિસ્તારને ભારણ ન પડે. અને આ આખી પ્રોસેસ સ્વાભાવિકપણે આસાન નથી. આપણે આની પહેલા વાત કરી ગયા છીએ કે ધારાવીના રીડેવલપમેન્ટની વાત તો વર્ષોથી, દાયકાઓથી થઈ રહી છે. આજ સુધી એ વાત વાસ્તવિકતા બની નથી. આ પહેલીવાર ખૂબ સકારાત્મક રીતે, ગંભીરપણે આ દિશામાં કોઈ કંપની કામ કરી રહી છે. સરકાર નિષ્ક્રિય નથી. સરકાર પણ એમાં સક્રિયપણે ભૂમિકા ભજવીને એ પ્રયત્ન કરી રહી છે કે વહેલામાં વહેલી તકે આ કાર્ય આગળ વધે, સંપન્ન થાય અને ધારાવીવાસીઓના જીવન સુખભર્યા થાય. તો આપણે એકંદરે એક વસ્તુ સમજી લઈએ. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 600 એકરના ધારાવીની સામે 1250 એકરની જમીન નથી માગવામાં આવી. માગણી થઈ છે 541 એકરની, જે વધી શકે છે 800 એકર સુધી. ધારાવીમાં 600 એકર જમીન ખરી, પણ એમાંની લગભગ અડધી જમીન એ આ પ્રોજેક્ટ માટે વપરાવાની નથી. ધારાવીમાં 2 પ્રકારના લોકો છે. એક જે 2000ની સાલ પહેલાથી ત્યાં વસે છે કે વેપાર કરે છે, અને 2 જેઓ 2000ની સાલ પછી ત્યાં આવ્યા છે અને થાળે પડ્યા છે.
આ બંને વિભાજિત વર્ગને એમની એલિજિબિલિટી પ્રમાણે જગ્યા આપવામાં આવશે અને બંને કેસમાં જગ્યા તો સારી જ આપવામાં આવશે, સગવડ સારી આપવામાં આવશે. ઘર 350 ફૂટ કે એનાથી મોટા આગળ જતા થઈ શકે છે, આપણને અત્યારે ખબર નથી. એ પણ તમામ સુખ સુવિધાવાળા આપવામાં આવશે. વેપારીઓની પણ કાળજી લેવામાં આવશે અને માત્ર ધારાવી વાસી કે ધારાવી નહીં, આ પ્રોજેક્ટને 360 ડિગ્રીમાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એક અંદેશો એવો આવે છે કે મુંબઈના સુંદર વિકાસ માટે પણ માત્ર ધારાવીની જમીન નહીં, ધારાવીના નાગરિકોનું પણ ઉત્કર્ષ થાય એ રીતે આ પ્રોજેક્ટને ફેઝડ મેનરમાં, પ્લાન્ડ મેનરમાં, સિસ્ટમેટિક રીતે આગળ વધારવામાં આવશે. એનું પરિણામ શું આવશે? ધારાવીવાસીઓ તો સુખી થશે જ, સાથે જ મુંબઈને ધારાવી ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ એવા કોમ્પ્લેક્સીસ અને એવા સેન્ટર્સ મળશે જે પોતપોતાની રીતે અદ્યતન હશે, ફેસિલિટીઝથી છલકતા હશે અને જે મુંબઈના ગ્રોથમાં, મુંબઈના વિકાસમાં પોતપોતાની રીતે નોંધપાત્ર યોગદાન આપતા હશે. તો આ છે ધારાવીનું હાલનું ડેવલપમેન્ટ. એના રીડેવલપમેન્ટ વિશે અમારા પત્રકારો સતત એ દિશામાં કામ કરી રહ્યા છે. અમે પ્રયત્ન કરશું કે અમે તમને કાયમ અપડેટેડ માહિતી આપીએ. હોટલાઇન ન્યૂઝ સાથે એટલે જ સતત સંકળાયેલા રહેજો. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોઝની લિંક્સ તમારા મિત્રો, સ્વજનોમાં જરૂરથી શેર કરજો. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ.